હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં તો અમને છે ને હાર્દિકભાઈ છે મસ્ત મસ્ત કેવું મસ્ત નાનું એવું ઘર બનાવી ને રમે છે. નાનું એવું ટેન હાઉસ બનાવ્યું છે. જો એને હાર્દિકભાઈ જો હુતા છે એના ટેન હાઉસમાં. હાર્દિક આ કેટલી મહેનત થી હાર્દિકે જો ટેન હાઉસ બનાવ્યું છે. કા નીંદર નથી આવતી? આવું થોડું ટેન હાઉસ હોય. હાર્દિકભાઈ તો આવું રમતા હતા એ બધું બંધ કરી દીધું. આપણે જવાનું છે હાર્દિકભાઈ માટે નવું ટેન હાઉસ લેવા. તો આપણે લઈ જઈએ તો હું ત્યાં ટેન હાઉસ બનાવીને રમ્યા કરે. સમજાવો હાર્દિક થઈ ગયો આમ તો કઈ હાર્દિક રાશિ થઈ ગયો છે. હાર્દિક ને શું લેવાનું છે? ટેન હાઉસ લેવું છે. કઈ નહીં, હાલો લઈ આવો જાઓ. કઈ નહીં તો જો આપણે ગાડી લઈને જઈએ લઈ જઈએ. બરોબર? હા સારું હાલો લાવી ત્યારે તમને બતાવી. જો અમારા પપ્પા દીકરો બે આવી ગયા છે ટેન હાઉસ લઈને. કા આપણે જતા ટેન હાઉસ લેવા. હા હું હાર્દિકભાઈ લઈ આવ્યો. હાર્દિક હા જો બહુ મોટું લાવ્યો. હા હાર્દિકભાઈ તમને બતાવી છે. હાર્દિક કઈ નહીં, હાલો તમને બતાવો. દીદી બેન રમકડા રમે છે. બે ભારું ને રહેવાનું છે ટેન હાઉસમાં. હા હાલો જો તાર પપ્પા બહુ બતાવે છે ટેન હાઉસ. હા જો કેવું લાગ્યું હાર્દિક? મસ્ત છે ને? મસ્ત લઈ દીધું આપણે હાર્દિકભાઈ ટેન હાઉસ. કઈ નહીં, હાલો ફિટ કરવાનું છે ને આ. કઈ નહીં, ફિટ કરવા માંડો. હાલો આવડશે કે હાર્દિક? હું આવું હે? પપ્પા દીકરો બે ફિટ કરે છે. હાર્દિકભાઈ ટેન હાઉસ તો આપણે લઈ દીધું પણ હાર્દિકભાઈ ફિટ કરતા નથી આવડતું. આપણે હાંજે આમ કરી દેવાનું લાઈટ એ છે જોઈ ને ટેન હાઉસમાં. ડીંગર દેવાની હાંજે બીક લાગતી હોય ને હા કાંઈ નહીં, તો હાલો આપણે અનબોક્સિંગ કરીએ. આ મને નથી આવડતું હા. ને હાર્દિકને નથી આવડતું. આમાં શું છે હાર્દિક? હે એમાં નકશો હશે ઈ તો એનું છે ને એનું ઓલું છે કવર છે ને ઢાંકવાનું. એમાં નકશો હશે કાંઈ નહીં. કઈ નહીં, પેલા ઓલું આ એના ઓલા છે વાઈટ છે. હા હાલો હેઠો તો બે જા. હાર્દિકભાઈ ટેન હાઉસ લઈ આવ્યા ને તો અહીંથી આ એવો સામાન નીકળ્યો છે. આમાં નાની નાની છે. આ કેમ આમ છે? ઈ ફિટ કરવાની હશે. પેલા એનું ઘર બનાવવાનું. કા ઘર બનાવવાનું. કાંઈ નહીં, આપણે જોઈએ બનાવીને. હાર્દિક જો આટલી મોટી છે. થોડીક મોટી છે ને થોડીક નાની છે. આ એટલી મોટી આમાંથી વિભાગ છે. જો હા મમ્મી અરે વાહ, હાર્દિકભાઈ તમારા હાથમાં પહેરી લીધું. જો જો હાર્દિક એમ નથી કરવાનું હો. કાંઈ નહીં, આ બે નીચે છે ને હા બસ આવ્યા ઈ ચાર પેલા ઓલું બનાવી નાખવાનું. ચાર આમ હશે ઊભા પાયા. હા ઊભા ન કરવાનું જે નાના ઊભા જો એટલું નિશાન તો બની ગયું છે. કા મેં બનાવી નાખ્યું જો હા ઉપરનું. પેલું ટેન હાઉસ બનાવવાનું છે. હું મદદ કરું મમ્મી હા, મમ્મી સાચું ને તાર પપ્પા કરે છે. હું કરું આ થઈ ગયું ફેમિલી પાસે કોમેન્ટ કરજો ખાસ કરીને કે આમ જ હોય ને. હવે આ ચડાવવાના હોય હાર્દિક. હા હા એ ઉપર ચડાવવાના પછી. નું ને હા કાના કોની કોની પાસે છે ટેન હાઉસ? કોની કોની પાસે ટેન હાઉસ છે કમેન્ટ કરજો કોમેન્ટ કરજો. હવે આને આ મારી કુંડી આમ હા એમ એને હા જો નાની કુંડી હજી એક ઓલા પાસે એક સાથ બનાવવાનું છે આ જો અમાર ઘર બનવા માંડ્યું છે હાર્દિકભાઈ નું ટેન હાઉસ. હજી એક પિક્ચર બનશે આમાં ઈનો બનાય ઉપર આવે. પણ અહીંયા આડી ન કરવાની આવે ઈ નાની છે હાર્દિક, કઈ મોટી છે. કા ઈ ઈ ચાલશે. અહીંયા આવે ઉપર. હા ઉપરની છે ઈ. હજી એક મોટી હતી ને મોટી અહીંયા જરી ઈ તો ઉપર આવે. ક્યાં હા આવે આડી આવે ઉપર આવે અમારી આ જો એટલું ઘર તો કમ્પ્લીટ થઈ ગયું છે. કા હાર્દિક? પાછું લીખું એકવાર હા એકવાર પાછું વીખું પછી આમાં જોયું નકશામાં તે ખબર પડી. કા હાર્દિક? હવે આમ આમ ટેન હાઉસ બને. હા આમ તે ફર્સ્ટ ટાઈમ હતું પહેલી ફેર એટલે આપણને ખ્યાલ નતો ને હાર્દિકને ખ્યાલ હતો. ઓલી કે હા.
જો હવે કમ્પ્લીટ થઈ ગયું ને હા હો આ થઈ ગયું થઈ યાર હાર્દિક ભાઈ ટેન હાઉસ બની ગયું દીદી આવો હા એટલે ઢાંકો તો ખરા. હવે ઢાંકવાનું છે હવે આ છે ને ઢાંકવાનું છે જો આ હવે જીરાફ ને શેતાન ને એવું આવે આ તો ઓલું ઉખડી ગયું એવું કીધું હવે રેડી જો રેડી ને હા, હવે ready. ફોરવર્ડ ફિટ કરવું હોય ને તો હવે આવડી જાય હા. જો આ લાલ છે ને હા. ઈ બે ઉપર આવે ચાર નીચે આવે હા. blue છે ઈ ચાર નીચે આવે હા હવે આ ઢાંકવાનું છે જો આ પડ આખું પહેરાઈ દેવાની એને હવે મમ્મી આ દરવાજો થઈ ગયો દરવાજો બંધ છે તો બેસી જા દીદી ખાવાનું છે કા જા હાર્દિક જા કોની કોની પાસે ટેન હાઉસ છે પાછા ખાસ કોમેન્ટમાં કહેજો કા મમ્મી તું જા લે હાલો. હવે જો મારી મમ્મી જાય છે કેમ કે થોડી મદદ તો મારે કરી દેવી પડે મને ને. નથી આવડતું ને તમારી મમ્મી નીચે ખુલી ગયું છે જો અહીં ખોલી દીને પાછા ફિટ કરે છે એટલે નથી દેવાનું હલવાનું ને એ આ દરવાજો છે ને ઈ ઓલી બાજુ આપવાનો છે કઈ બધું આ ઓલી પેલા સાઈડ જોઈ લઈએ હા. નીચે તો ઉતાર હાર્દિક આમ પાછું ઊભું કરો. જો આ શું કરે છે મમ્મી આ શું કરે તો છે આમ કરો આ શું કરે જો શેરખાન દીપડો ને એવું બધું છે આ પ્રાણી સંગ્રહ બની ગયું આ ફેરવી નાખો એક વાર કામ કરો સોય બહુ મસ્ત બન્યું છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો એમાં હું મારી બેનને રમકડાને એવું લઈને જાય વાવ આ તો બહુ મસ્ત બને છે પછી બની જાય પછી કેવું મસ્ત બનશે જો આ તો પ્રાણી સંગ્રહ રેખું અહીંયા એ પ્રાણી સંગ્રહ રેખો ને અહીંયા પ્રાણી ને એવું છે ભાલું પ્રાણી એવું બધું છે સિંહ ચિત્તો આગળ પ્રાણી સંગ્રહ બની જાય મમ્મી બનવા એવું કે જો ફેમિલી હાર્દિકભાઈ નું અમારે કમ્પ્લીટ થઈ ગયું છે ટેન હાઉસ જો કેટલું મસ્ત નાનું એવું છે હાર્દિક હાલે એની અંદર આ પાથરી દે તાર હોવું પડશે ને અંદર હવે હાર્દિક ને છે ને એના રૂમમાં જ રહેવાનું છે હા આ હાર્દિક ને હોવાનું આમાં છે આમ જો આમાં લાઇટ ની સુવિધા બધી સુવિધા છે આમાં કા હા જો અમારા હાર્દિક અંદર વયો ગયો છે આ હાર્દિક નું સપનું હતું કા પેલા તમે વિડીયોમાં જોયું હશે હાર્દિકભાઈ એમની આમ ડાગલા આમ પાથરાય જો આમ ડાગલા દેખાય ને આમ પાથરવાનો હા જો અમારા હાર્દિકભાઈ રૂમાલ પાથરે છે અંદર પાથરી ગયો હાલો પછી અમારા હાર્દિક ને શિવાની બેન ને છે ને આ રૂમમાં રહેવાનું છે મમ્મી આમાં તમે મસ્ત જો છે. આમાં મેં ખાવું હા મમ્મી બની ગયું પાથરી દીધો હા હવે રમકડા લઈ હાર્દિક અમને રહેવા દેશો કે આમાં હા હે આપણે રહેવું કે આમાં નીચે જવાનું હાર્દિક તો રમકડા બહુ ગોઠવે છે ડાગલો ને બધું એમાં રમવાનું એને પંખો લઈ આવવાનો છે કે ટેબલ પંખો લાઈટ છે ફિટ કરવાની લાઈટ ફિટ કરવાની છે આ લાઈટ બધી દોરી લાઈટ દેખાડો તો બધાને જો એમાં લાઈટ છે હાજે આમ કરી દેવાની હા હાજે અને લાઈટ વહી જાય તો આમ કરી દે હા એ છે ને હાજે અંધારું થઈ જાય ને તે અંદર ગોઠવી દે છે હા કોઠા નહીં બાપ હા ઘરમાં જા હે હવે આ કોણ બેઠું હે ઘરમાં કોણ છે એ દેખાવ તો આ હવે દેખાવ તો લે લાઈટ ફિટિંગ કરે છે લાઈટ ફિટિંગ કરું છું હવે આમ તો આમ જ ગયા. પણ અત્યારે અંધારું ક્યાં છે હાર્દિક એમાં હવે અંધારું થઈ ગયા જોઈએ ને છેક હાજે જરૂર હોય આની કા એટલે અત્યારે ત્યાં તો લાઈટ ફિટિંગ થવા માંડ્યું છે મમ્મી બહાર લઈ જવાની હાર્દિક ના પપ્પા હમાઈ ગયા બોલો સ્ટેન હાઉસ મારે એમાં ભગવાન છે બહાર લઈ જવાની એમાં આ હાર્દિક ને શિવાની બે જો અમારા ટેન હાઉસમાં રમે છે શિવાની બેન ને અમારે ગરમી થાય છે પંખો મેકવો પડશે આમાં એમ તો કુલર એની હામું છે ગાયલા હા જો કુલર કુલર હામું છે એની પણ તોય તે ગરમી થાય ને કા રૂમમાં લઈ લો હાલો એને જો હાર્દિક તો બહાર બી આવીને ભાઈ ઓલું કરી નાખ્યો જો હાર્દિક ભાઈ આવી ગયા. હાર્દિક કેવું લાગ્યું તને મસ્ત મસ્ત લાગ્યું ને હાલો હું તમને બતાવું હાર્દિક ટેન હાઉસ હાલો સો ફેમિલી હું અંદર આવી ગઈ છું જો આ છે ને હાર્દિક નું ટેન હાઉસ છે અને ખાસ કમેન્ટમાં કહેજો તમને કેવું લાગ્યું છે
અને કોને કોને ઘરે ટેન્ટ હાઉસ છે જો એમાં એને મસ્ત મસ્ત ડેકોરેશન એ કર્યું છે અંદર રૂમમાં ગોદડી પાથરી છે અને જો આ ઉપર જો મસ્ત છે ટેન્ટ હાઉસ કાંઈ નહીં હાલો કાર્તિકભાઈ અંદર વી આવ્યા જો મમ્મી દીકરો બે અંદર વી આવ્યા મમ્મી ને શિવાની હમાઈ જાય હા. ત્રણ જણા હમાઈ હા બધા બેઠા છે જમવાનું ક્યાં હાર્દિક કાંઈ રૂમમાં જ તે કે મારે અને શિવાની રૂમમાં જમવાનું છે હે આ નીકળ ને હાલો હાલો નીકળી થેન્ક યુ સો મચ મમ્મી પપ્પાને મમ્મી હા હાર્દિકનું સપનું પૂરું થઈ ગયું આજ કા બહુ મજા આવી ગઈ જોઈએ ને મમ્મી અંદર જા હા, અંદર જાઓ અંદર રમો હવે હો કાંઈ નહીં હાલો ફેમિલી ખાસ કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું હાર્દિકભાઈનું ટેન્ટ હાઉસ જો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટાટા